પરેશ સર, આજના બાળકો ટૂંકા સમય માટે પણ ક્ષણિક માટે પણ મોબાઈલથી દૂર નથી રહી શકતા, તો આના માટે તમે શું કહેશો? વેલભાઈ, એનું કારણ એ છે કે બાળકોને ખુશી આનંદ તો જોતો જ હોય છે, બરાબર છે. અને સ્ક્રીન જે છે એ લોકોને વર્ચ્યુઅલ ખુશી આપે છે અને જેને રિયલ હેપીનેસ કહેવાય એનાથી એને દૂર કરે છે. ઓકે. અને એટલે જ આ બાળકો જેને સર્જન કહેવાય, રમત કહેવાય, બીજા સાથે જીવંત વાર્તાલાપ કહેવાય, એનાથી દૂર થતા જાય છે. ઓકે. એ વર્ચ્યુઅલ ખુશી મેળવવાની પાછળ દોડે છે. બરાબર છે. તો આના માટે માતા પિતાને તમે શું સલાહ આપશો? બસ એની સામે આપણે ઉલટું કરવાનું છે. જે રિયલ હેપીનેસ છે, તો કે ભાઈ વાસ્તવિક આનંદ એ વાસ્તવિક જોડાણથી આપે છે. તો તમે બાળકો સાથે વાતો કરવાનો, રમવાનો સમય કાઢવો એ બહુ જરૂરી છે. ઘરની અંદર ઇન્ડોર ગેમ ઘણી બધી રમી શકાય, બિલકુલ. તો સ્ક્રીન ટાઈમ આપોઆપ ઓછો થશે. ચેસ છે, કેરમ છે, સાપસીડી છે, લૂડો છે, એવી અલગ અલગ બોર્ડ ગેમ તમે બાળક સાથે રમી શકો. અને બાકી એની સાથે ઘણી બધી વાર્તાલાપ કરી શકો. તમે હેપી વોક કરી શકો. દાદા દાદી છે કે માતા પિતા છે, એ લોકો હેપી વોક કરીને કંઈ પણ વાતો કરતા કરતા ખાલી સોસાયટીમાં ચાલતા હોઈએ, ગાર્ડનમાં ચાલતા હોઈએ, એ પણ એક આનંદ આપતી ક્ષણ છે. એવું કહી શકું કે સ્ક્રીન શોઝ સ્ટોરીઝ, યુ ક્રિએટ મેમરીઝ. યસ, ડેફિનેટલી. બરાબર છે. સ્ક્રીન ટાઈમને ઘટાડીને બાળકોને વેલ્યુએબલ ટાઈમ આપીને આપણે બાળકોને રિયલ હેપીનેસ આપી શકીએ છીએ. घरे घरे बसिस, घरे दिल